હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા બ્લોગ વિડીયોમાં. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ઠેલો ખંભે મારી લીધો છે. આપણી જો રાઈડર લઈ અને હવે લાલપુર બાજુ નીકળી જાય. તો મિત્રો જો આ રોડનું છે ને ખટારાવાળા પૂરું કરી દીધું. જય આખો રોડ બેહાડી દીધો. તો ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી ગયા છે અને પટ્ટામાં બધી દુકાનો ખુલી ગઈ છે. આપણી એક દુકાન બંધ છે. પાણી પીએ છે અને જો આ લાલપુરની પબ્લિક બધી અડિયાપટ્ટી કરે છે. ફાઇનલ મિત્રો આપણે હથી હાથમાં લઈ લીધું છે અને છકડાવાળો બાકાજી બોલાવતો જાય છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘણી બધી રીલ જોઈ લીધી છે અને હવે આપણે કંઈક કામ મંડી કરવા. તો આ છે ને એક મોટર બાંધવાની છે અને આ એક ગીઝર આપણે રિપેર કરવાનું છે. જો બધા આ પાણી ગરમ થતું હોય ને એમાં ખાલી કચરો જોઈ લ્યો તમે. ગીઝરમાં છે ને આ કોઇલ ઉડી ગઈ છે તો હવે નવી નાખવી પડશે. આમાં નવી કોઇલ બેહાડી અને પાછું ફિટિંગ કરી દઈએ હરવેક દઈને. તો ફાઇનલી મિત્રો જો આપણે મોટર છે એ કાપી નાખી છે. કેમ છે કટિંગ આપણે જોઈ લો. ખુદ કટી ઉલાર નહીં મિત્રો. આપણે ફાઇનલી જો મોટર ઉલારી નાખી છે આખી. મિત્રો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા જો ચા તો બાકાજી બોલે છે શું થાય. ફાઇનલી મિત્રો આપણે મોટરમાં પેપર ઘુસાડી દીધા છે અને અહીંયા કોઇલ બનાવી નાખી છે. તો ફટાફટ મંડી કોઇલ બેહાડવા. ફાઇનલી મિત્રો હવે આપણે આ મોટરનું કામ ખતમ કરી નાખ્યું છે. ખાલી હવે સીવવાની બાકી છે. 1 વાગી ગયો છે, ભૂખે લાગી છે, પેલા ખાઈ લે. મિત્રો જો અહીંયા સબમર્સિબલ મોટર રિપેરિંગનું કામ હાલે છે. જેના ભાઈ બેઠા છે. તો મિત્રો દીપક કાકાએ છે ને સફાઈ અભિયાન કામ ચાલુ કરી દીધું છે અને સિલ્વરનું રોટાવેટર પડ્યું છે. ખંભા ખોદવાનું કામ હાલે છે. કુટીઓ પાણી પીએ છે. તો દીપક કાકાએ સફાઈ અભિયાન ચાલુ કર્યું તો આપણે ભેગા ભેગું કરી નાખ્યું એટલે ચોખ્ખું હોય તો કંઈક મજા આવે. આમ જોવો ખાલી તમે ખડ એવડું થઈ ગયું છે એની વાત જવા દઈએ. ફાઇનલી મિત્રો આપણે જો બધું ગ્રાઉન્ડ ચોખ્ખું કરી નાખ્યું છે. કચરાવાળાને બોલાવી લીધા છે એટલે ઓકે થઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે દુકાન બંધ કરી દીધી છે અને હવે ઘર બાજુ નીકળી જાય. પહેલાં અત્યારે ગામમાં જવાનું છે આપણે પાઉં લેવા. અને મિત્રો ત્યાં બધા ખાણીપીણીવાળા ઊભા છે. પાણીપુરીવાળા જ્યાં બધે એરિયો આવી ગયો છે ખાવા પીવાનો. હા અહીંયા જા મધુરમવાળો પાણીપુરી સારી બનાવે 1 નંબર. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે અન્નપૂર્ણામાં પાઉં લેવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે પાછા આવી ગયા છે સામે કાંઠે. જો તમને સામા કાંઠાનો સીન બતાવી દઉં. નાઇટ વ્યૂ આમ તો તમે કાયમ જોતા જ હશો. અહીંયા આપણો પટ્ટો છે. આપણા પટ્ટામાં બહુ કંઈ એવું લાઈટ અહીંયા ઉપર આવી ગયું પરિશ્રમ ઇલેક્ટ્રોનિક નાઇટ વ્યૂ. મિત્રો અમે આવી ગયા રૂરાભાઈની ટપર છે. અહીંયા રોયલ બાને એક વસ્તુ લેવાની બાકી રહી ગઈ હતી. મિત્રો એમ્બ્યુલન્સ આવે ક્યાંકથી છૂટ. અને મિત્રો હવે આપણી ગાડી ભૂખી થઈ ગઈ ને આપણે આવી ગયા છીએ રાજ પેટ્રોલ પંપે. તો મિત્રો પેટ્રોલ મીંડું પુરાવો આપણી ગાડીમાં. બખા બોલતા જાય છે. તો મિત્રો આપણે ગાડીને પેટ્રોલ પાઈ દીધું છે 500 રૂપિયાનું. 500નો પાયો તો 400 કિલોમીટર હશે. મારી પાછી ભૂખી થઈ જાય. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળશે એક નવો વ્લોગ વિડીયોમાં. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.